આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થતું ફરસાણ કટલેસની રેસીપી। તો આ કટલેસને આપણે એકદમ નવી રીતે બનાવશું, જેમાં આપણે ના તો બટેટાને બાફવા પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કે ઝંઝટ થશે। કટલેસને આપણે કોબીજ અને ઘરના રેગ્યુલર મસાલા સાથે સ્વાદમાં ટેસ્ટી અને એકદમ ચટપટી બનાવશું। સાથે કટલેસને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી તે લાંબા સમય સુધી ક્રિસ્પી અને કુરકુરી રહેશે। તો અચાનક મહેમાન આવવાના હોય અને ફરસાણમાં કંઈક બનાવવું હોય તો એકવાર આ કટલેસ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ક્રિસ્પી અને કુરકુરી કટલેસ માટે મેં એક મીડિયમ સાઇઝ અને વજનમાં 350 ગ્રામ જેટલું કોબીજ લીધેલું છે। તો મેં કોબીજની ઉપર રહેલા મોટા પાનના ભાગને કાઢી લીધેલો છે। છરીની મદદથી કોબીજના પાછળના કઠણ ભાગને કટ કરી લઈએ। હવે તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને છરીની મદદથી સેન્ટરમાં રહેલા કઠણ ભાગને કાઢી લઈએ અને હવે કોબીજના રફલી પીસ કરી લઈએ। તો મેં કોબીજના પીસ કરી લીધેલા છે। કટલેસ માટે આપણે કોબીજ થોડું ઝીણું જોઈએ છે, તો તેને ફટાફટ તૈયાર કરવા મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે। તેમાં કોબીજના પીસને એડ કરી દઈએ। ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ। ઢાંકણ ખોલીને જોઈએ તો કોબીજ આ રીતનું ઝીણું ચોપ તૈયાર થઈ ગયું છે। તો હવે આ રીતના બધા જ કોબીજને તૈયાર કરી લઈએ અને હવે કોબીજના છીણને મેં વાટકીમાં લઈ લીધેલું છે। વાટકીથી માપીએ તો 4 વાટકી જેટલું કોબીજનું છીણ તૈયાર થયું છે। તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીને મીઠા સાથે કોબીજને સારી રીતે ચોળી લઈએ અને હવે તેને ફક્ત 5 થી 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો કોબીજમાં પાણીનો ભાગ રહેલો હોય છે, એટલે જ્યારે આપણે કોબીજને મીઠા સાથે ચોળીએ છીએ ત્યારે કોબીજમાં રહેલું વધારાનું પાણી નીકળી જાય છે, જેને લીધે કટલેસને બાઇન્ડ કરવા માટે આપણે ઓછા લોટની જરૂર પડે છે। અહીંયા જો આપણે કોબીજમાંથી પાણીને ન કાઢીએ તો કટલેસને બાઇન્ડ કરવા માટે આપણે વધુ પડતા લોટનો ઉપયોગ કરવો પડે। તેનાથી કટલેસ ઠંડી થયા પછી ખાવામાં થોડી ચવડ લાગે છે। તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને કોબીજના છીણને હાથમાં લઈને દબાવીએ તો તેમાંથી વધારાનું પાણી નીકળી જાય છે। તો આ રીતના બધા જ કોબીજમાંથી પાણીના ભાગને કાઢી લઈએ અને હવે કોબીજને મિક્સિંગ બાઉલમાં રાખી દઈએ અને કોબીજમાંથી અડધી વાટકી જેટલું પાણી નીકળેલું છે। આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, એટલે તેનો ઉપયોગ આપણે કટલેસના બહારના લેયરની સ્લરીમાં કરશું। અને હવે કટલેસમાં એડ કરવા માટે મેં અડધા કપ જેટલા પોહા લીધેલા છે। રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે। હવે તેને ચાયણામાં એડ કરી દઈએ અને તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી પોહા એકદમ સોફ્ટ થઈ જાય। હવે તેને ચાયણામાં ફેલાવીને થોડા કોરા કરી લઈએ। તો કટલેસના મિક્સરમાં પોહાને એડ કરવાથી તે મિક્સરને એક બાઇન્ડિંગ આપે છે, સાથે પોહા કોબીજમાં રહેલા બધા જ પાણીને એબ્ઝોર્બ કરીને કટલેસને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખે છે। અહીંયા તમે પોહાની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો, પણ પોહાથી વધુ સારું રિઝલ્ટ આવે છે। તો લગભગ 2 થી 3 મિનિટમાં જ પોહા આ રીતના એકદમ કોરા થઈ ગયા છે। તેને કટલેસના મિક્સરમાં એડ કરી દઈએ। સાથે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન, 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ। સાથે 2 મોટી ચમચી સફેદ તલ અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ। સાથે કટલેસને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી કસૂરી મેથી સાથે 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો કટલેસના મિક્સરમાં આપણે મસાલા થોડા ચડિયાતા એડ કરવાના છે, જેથી તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બને। તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે કટલેસને બાઇન્ડ કરવા માટે મેં ફક્ત અડધી વાટકી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે। તેને થોડો થોડો એડ કરતા જઈને મિક્સરને બાઇન્ડ કરી લઈએ। તો મેં લોટને એડ કરી દીધેલો છે, જેનાથી મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે। અહીં આપણે મિક્સરમાં વધુ પડતો લોટ એડ નથી કરવાનો। મિક્સરમાં આ રીતનું બાઇન્ડિંગ આપવા માટે મારે ફક્ત અડધી વાટકી જેટલા તપકીના લોટ એટલે કે આરારોટ પાવડરની જરૂર પડેલી છે। અને હવે કટલેસને બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી દીધેલો છે। થોડું મિક્સર હાથમાં લઈને કટલેસને શેપ આપી દઈએ। તો મેં કટલેસને આ રીતનો ઓવલ શેપ આપેલો છે, તમે તેને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો। હવે આ રીતના બધી જ કટલેસને તૈયાર કરી લઈએ। તો કટલેસના મિક્સરને બાઇન્ડિંગ આપવા માટે મેં આ તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરનો ઉપયોગ કરેલો છે। અહીંયા તમે તેની જગ્યાએ કોર્નફ્લોર, મેંદાનો લોટ કે પછી ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે કટલેસનું મિક્સર ફક્ત બાઇન્ડ થાય તેટલું જ આપણે લોટને એડ કરવાનો છે। જો આપણે કટલેસના મિક્સરમાં વધુ પડતો લોટ એડ કરી દેશું તો કટલેસ ઠંડી થયા પછી થોડી ચવડ લાગશે। અહીંયા મેં 4 વાટકી કોબીજ સાથે ફક્ત અડધી વાટકી જેટલા તપકીના લોટ એટલે કે આરારોટ પાવડરનો ઉપયોગ કરેલો છે।
હવે કટલેસના બહારના લેયર ઉપર સેવૈયા લગાવવા આપણે એક સ્લરી બનાવવાની છે. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું અને 1 પિંચ જેટલો મરી પાવડર એડ કરી દઈએ. અને હવે કોબીજમાંથી નીકળેલા પાણીને તેમાં એડ કરીને તેની પતલી સ્લરી બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની પતલી સ્લરી બનાવી લીધેલી છે. અહીં આપણે સ્લરીને જાડી નથી રાખવાની. અને હવે કટલેસના બહારના લેયર ઉપર કોટિંગ આપવા મેં 1 કપ જેટલી પતલી સેવૈયા લીધેલી છે. તેને હાથેથી થોડી ક્રશ કરી લઈએ. હવે કટલેસને પહેલા સ્લરીથી કોટ કરી લઈએ અને સેવૈયાના બાઉલમાં રાખીને સેવૈયાથી પણ કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સેવૈયાનું એકદમ સરસ લેયર આપણી કટલેસ ઉપર તૈયાર થયું છે. તો મેં બધી જ કટલેસને સેવૈયાથી કોટ કરી લીધેલી છે. હવે તેને ફક્ત 10 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દઈએ. હવે કટલેસને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં કટલેસને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી કટલેસ એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાણ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે કટલેસને હળવે હાથે પલટાવી દઈએ. તો કટલેસને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે અને તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે. તો કટલેસને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી કટલેસને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી કટલેસ તૈયાર થઈ ગઈ છે. કટલેસનું બહારનું લેયર ક્રિસ્પી તૈયાર થાય એટલે મેં બહારના લેયરને સેવૈયાથી કોટ કરેલું છે. સેવૈયાની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે કટલેસને જ્યારે આપણે સેવૈયાથી કોટ કરી લઈએ પછી આપણે તેને ફ્રીઝરમાં 10 મિનિટ માટે રાખી દેવાની છે, જેથી બહારનું લેયર એકદમ સારી રીતે સેટ થઈ જાય. અને પછી આપણે કટલેસને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાની છે. આપણે તેને ધીમા ગેસ પર નથી તળવાની. તો એ તૈયાર થયેલી કટલેસને તમને તોડીને બતાવી દઉં. તો ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થતું ફરસાણ કોબીજની કટલેસ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. કટલેસ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કોબીજમાં થોડું મીઠું એડ કરીને કોબીજમાં રહેલું વધારાના પાણીને કાઢી લેવાનું છે. સાથે કટલેસમાં થોડા પોહા એડ કરવાના છે, જે કટલેસને એક બાઇન્ડિંગ આપશે, સાથે કોબીજમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરી લેશે. સાથે કટલેસને બાઇન્ડ કરવા માટે 4 વાટકી કોબીજ સાથે ફક્ત અડધી વાટકી જેટલા લોટનો ઉપયોગ કરવાનો છે. વધુ પડતા લોટનો ઉપયોગ નથી કરવાનો. સાથે કટલેસનું બહારનું લેયર ક્રિસ્પી તૈયાર થાય એટલે તેને થોડા સેવૈયાથી કોટ કરી લેવાનો છે અને સેવૈયા સાથે કોટ થયેલી કટલેસને થોડી વાર માટે ફ્રીઝરમાં રાખીને સેટ કરી લેવાની છે. અને પછી તૈયાર થયેલી કટલેસને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.